હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું મીરા, આપણી ચેનલ મીરા કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો હું તમારા માટે આજે લઈને આવી છું ભર્યા વગરના સંભારા મરચાની રેસીપી, જે ખૂબ જ ટેસ્ટી બને છે અને ઓછા સમયમાં બની જાય છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો, અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો બનાવી લઈએ ફટાફટ સંભારિયા મરચાં. સંભારિયા મરચાં બનાવવા માટે અહીંયા 8 થી 10 આપણે મોળા મરચાં આવે છે, આ ટાઈપના લીલા મરચાં, તે લઈ લેવાના છે. તમે જો તીખું પસંદ હોય, તીખું બનાવવું હોય તો તમે તીખા પણ લઈ શકો છો. હવે આનું આપણે કટિંગ કરી લઈશું. છરીની મદદથી આ રીતે મોટા પીસીસ કરી લેવાના છે. આ રીતે આપણે મોટા પીસીસ કરી લઈશું. આના આપણે નાના કટિંગ નથી કરવાનું, નાનું કટિંગ નથી કરવાનું. તો આ રીતે આપણે બધા જ મરચાંના મોટા પીસીસ કરી લઈશું, એટલે કે કટકા કરી લઈશું. તો આ રીતે છરીની મદદથી આપણે બધા જ મરચાંના આ રીતે પીસીસ કરી લઈશું. તો આપણે ભર્યા વગરના બનાવવાના છે, તે જે ખૂબ જ ટેસ્ટી બને છે. તો આ રીતે આપણે મોટા પીસીસ તૈયાર કરી લઈશું મરચાંના. આ રીતે બધા જ મરચાંના જોઈ શકો છો કટિંગ કરી લીધેલું છે. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈએ. તો અહીંયા હવે આપણે પેન લઈ લઈશું. તેમાં આપણે ગેસની ફ્લેમને ધીમી શરૂ કરી દઈશું. ગરમ થાય એટલે અડધો વાટકો આપણે સિંગદાણા એડ કરી દઈશું, અને આને આળા માળા એટલે કે થોડાક આપણે શેકી લેવાના છે. તો આને આપણે હલાવતા જઈશું અને આ રીતે થોડા શેકી લઈશું. શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરીને આને હવે આપણે હલાવી લઈશું અને ઠરવા માટે એક સાઈડ આપણે મૂકી દઈશું. તો હવે મરચાં તૈયાર કરવા માટે એક તવો લઈ લેવાનો છે. ગેસની ફ્લેમને ધીમી શરૂ કરવાની છે. 2 થી 3 પાવડા એટલે કે 4 થી 5 ચમચી આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ ફૂટવા લાગે એટલે અડધી ચમચી જીરું, અને બંને વસ્તુ ફૂટી જાય એટલે આપણે મરચાં, જે કટિંગ કરેલા મરચાં છે, જે પીસીસ છે, તે બધા જ મરચાંમાં એડ કરી દેવાના છે. આ બધા જ મરચાં હવે આપણે આમાં એડ કરી દઈશું અને આને ચમચાની વડે આ રીતે હલાવી લઈશું. તો આ રીતે મરચાંને હલાવી લઈશું. આ રીતે હલાવી લેવાના છે અને આમાં આપણે એડ કરી લઈશું અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનો છે, અને પાછું હવે આપણે આ રીતે મરચાંને ચમચાની વડે હલાવી લઈશું. અને આ હલાવાઈ જાય એટલે આપણે આને ઢાંકીને 1 થી 2 મિનિટ માટે રહેવા દઈશું. આ રીતે ઢાંકીને 1 થી 2 મિનિટ રહેવા દઈશું. જોઈ શકો છો અહીંયા 1 થી 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આમાં મસાલા એડ કરી દઈએ. અડધી ચમચી અજમા લીધેલા છે, ક્રશ કરીને હાથની વડે આમાં એડ કરી દઈશું. 1 ચમચી તલ લીધેલા છે, તે એડ કરી દઈશું. સફેદ તલ આવે છે તે. અડધી ચમચી મીઠું એડ કરવાનું છે. તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું એડ કરી શકો છો. આ રીતે બધી જ વસ્તુ આપણે મિક્સ કરી દઈશું. આ રીતે ચમચાની વડે આપણે મિક્સ કરી દઈશું અને હવે એને આપણે ઢાંકીને પાછું 1 થી 2 મિનિટ રહેવા દઈશું. તો જોઈ શકો છો અહીંયા હવે આપણા મરચાં થાય ત્યાં સુધીમાં બ્લેન્ડર જાર લઈ લેવાનું છે, અથવા મિક્સર જાર. તેમાં આપણે જે દાણા શેકેલા છે તેને આપણે ક્રશ કરી નાખવાના છે. તો ઠંડા થઈ જાય એટલે આપણે આને ક્રશ કરી નાખીશું. હવે આને આપણે ક્રશ કરી નાખીએ. તો જોઈ શકો છો અહીંયા મેં દાણા છે, સિંગના દાણા, તેનો ભૂકો એટલે કે ક્રશ કરીને તૈયાર કરી લીધેલા છે. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈએ અને આને હવે આપણે જોઈ શકો છો મરચાં 1 થી 2 મિનિટ થઈ ગઈ છે. તો આને હવે હલાવી લઈએ અને આમાં થોડા મસાલા જો એડ કરવાના છે તે આપણે કરી દઈએ. તો હવે આપણે એડ કરીશું આમાં અડધી ચમચી વરિયાળી, જે ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. 1 ચમચી થી 1.5 ચમચી ખાંડ એડ કરવાની છે. આની જગ્યાએ તમે ગળ પણ એડ કરી શકો છો. આમચૂર્ણ પાવડર 1 ચમચી એડ કરવાનું છે. ધાણા જીરું પાવડર 1 ચમચી એડ કરવાની છે. અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. આ રીતે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે. તો આ રીતે મિક્સ કરી દઈશું. બધા જ મસાલા એડ કરવાથી ખૂબ જ સરસ આપણા મરચાં તૈયાર થાય છે. તો હવે આપણે એડ કરીશું 2 ચમચી લોટ એડ કરવાનો છે અહીંયા. તો આ રીતે આપણે લોટ એડ કરી દઈશું. ચણાનો લોટ આવે છે ઝીણો, તે એડ કરી દઈશું 2 ચમચી અને આ રીતે હલાવી લઈશું. ચણાનો લોટ તમે ન એડ કરો તો પણ ચાલે, પરંતુ એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અને હવે આને 2 મિનિટ માટે ઢાંકીને રવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જે સિંગનો ભૂકો એટલે કે ક્રશ કરીને જે તૈયાર કરેલું છે તે આપણે 3 ચમચી આમાં એડ કરી દઈશું. આ રીતે 3 ચમચી એડ કરી દઈશું અને હવે આને પાછું આપણે હલાવી લઈશું. તો આ રીતે આપણે હલાવી લઈશું અને આમાં આપણે આ રીતે હલાવી લઈશું.
હલાવાઈ જાય એટલે થોડું આપણે 2 થી 3 ચમચી આમાં પાણી એડ કરી દેવાનું છે. થોડું આપણે આમાં પાણી એડ કરી દઈશું. આ રીતે 2 થી 3 ચમચી પાણી એડ કરી દઈશું અને આને આપણે હલાવી લઈશું. આ રીતે હલાવી લઈશું, મિક્સ કરી દેવાનું છે અને હવે આને આપણે ઢાંકીને પાછું આપણે 2 મિનિટ થવા દઈશું. તો અહીંયા 2 મિનિટ થવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આને જોઈ લઈશું અને હવે આપણે લીલા સમારેલા ધાણા આમાં એડ કરી દઈશું, એટલે કે કોથમીર તેમાં એડ કરી દઈશું અને આમને પાછું આપણે મિક્સ કરી દઈશું. તો આ રીતે આપણે મિક્સ કરી દેવાના છે. તો જોઈ શકો છો સરસ મજાના મરચાં, આપણા સંભાર્યા મરચાં સરસ મજાના ભર્યા વગરના સરસ ખૂબ જ ટેસ્ટી એવા તૈયાર થાય છે. તો જરૂરથી તમે આ રેસીપી ટ્રાય કરો. હેલો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણા ભર્યા વગરના સંભાર્યા મરચાં તૈયાર છે. તે ખૂબ જ ટેસ્ટી એવા બને છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો. આને તમે હેલ્ધી છે તો ડાયટમાં પણ ઉપયોગ કરી શકો છો. રોટલી, પરોઠા અથવા ગમે તે શાકની હારે તમે શાકની જગ્યાએ આને ઉપયોગમાં લઈ શકો છો જમવા માટે, અને સંભારા તરીકે પણ આને લઈ શકો છો. આને તમે ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો અઠવાડિયા માટે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો. ફરી મળીએ નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.